ખૂબ આભાર. વકૃત્વ લઈને આવે છે ધ્રુવીબેન. સાહેબને ટોકારો નહીં કરવાનો, આપણે રનના રાક્ષસ કહેવાય. આખી ગમે એટલું ઝૂમ કરવું ઓછું થઈ જાય છે. ઉતારો કોલા પરમ વંદનીય ગુરુજનો, આજના પવિત્ર અવસરો બધા શાળાના વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજે હું ગુરુ શિષ્ય વિશે થોડું બોલીશ. ભગવાનમાં તો શ્રદ્ધા થઈ જાય છે, પરંતુ ગુરુમાં શ્રદ્ધા થવી ઘણી મુશ્કેલ છે. લાખો મનુષ્યોમાં કોઈ જો એવા હશે કે જે ગુરુમાં બિલકુલ દોષ ન જોતા હોય. જ્યાં સુધી ગુરુમાં શ્રદ્ધા નહીં થાય ત્યાં સુધી કંઈ નહીં થાય. ગુરુમાં જ્યાં સુધી ભગવત બુદ્ધિ કરવામાં નહીં આવે ત્યાં સુધી સંસાર સાગરથી પાર નહીં થઈ શકાય. ગુરુમાં મનુષ્ય બુદ્ધિ કરવી જ પાપ છે. ગુરુ અને ભગવાનમાં બિલકુલ જોડ નથી એમ માનવું જ કલ્યાણકારક છે, અને એ જ ભાવે જ ભગવાન મળે છે. વર્તોમાં શ્રેષ્ઠ છે એવું ઉત્તમ ગુરુ મહાત્મ કૃપા કરી મને કહો કે પાર્વતીજી દ્વારા આ પ્રમાણે વારંવાર થતા મહેશ્વર મહાદેવ અંતરમાં ખૂબ પસંદ થઈ પાર્વતીજીને આ પ્રમાણે કહ્યું, હે સુમુખી, આત્મામાં ગુરુ બુદ્ધિ સિવાય અન્ય કઈ સત્ય નથી. માટે બુદ્ધિમાનોને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આટલું બોલી મારી વાણીને સમાપ્ત કરવા ગુરુદેવના ચરણોમાં વંદન કરી વિરમું છું. જય હિન્દ, જય ભારત.